સંતાનહંતારો યત્પાદાંબુજરેણવ સ્વીયાનાં તાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુઃ સર્વદુઃખાતિકો ભવેत् તમં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ. હૃદયે શેષે લીલાક્ષિરાબ્ધિશાયિनं લક્ષ્મીસહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ સ્ત્રીભિस्तथा તદ્ભિર્વિરાજતે યોऽસૌ પંચધારદયે મમ. ધવલભાઈ, જીવ અને પ્રાણમાં ફરક શું? જીવ અને પ્રાણ એમનું શું? એમાં ફરક શું? બંને એક જ કહેવાય? એટલે આના સંદર્ભમાં પૂછો છો કે એમ જનરલ સેન્સમાં? હા, એટલે પણ આના સંદર્ભમાં જે જનરલ હોય તો આવતું હોય તો સેમ કાં તો જે પણ તમે કહો તે. હા, પ્રાણ જે છે જીવ નથી. તો પ્રાણ એને આપણે લૌકિક ભાષામાં ઓક્સિજન કહીશું? ના, ઓક્સિજન જરૂરી નથી. પ્રાણ નો મતલબ છે કે જે મેટાબોલિક પ્રોસેસ ની અંદર જે હેલ્પિંગ જે કન્ટેન્ટ હોય, જે વાયુ, તેને પ્રાણ કહેવામાં આવે છે. નહીં તો જનરલ વાયુ આગળ તો જોઈ ગયા કે એ પ્રાણવાયુ નહીં, પણ પ્રાણ પણ બ્રહ્મ જ છે. આગળ તો આપણે જોઈ ગયા છે. એ બધું એની વાત નથી કરતા, પણ એનો પ્રશ્ન જુદો છે. એ કહે છે કે જીવ અને પ્રાણ જુદા છે કે એક છે, એમ કહે છે. તો જુદા જ છે એ છે. અને જવાબમાં એ છે કે વાયુ જે છે એ તત્વનો, જે વાયુ તત્વ છે તે બહાર એન્વાયરમેન્ટ ઉપલબ્ધ છે, અને જ્યારે એ જ વાયુ જ્યારે મેટાબોલિક પ્રોસેસ ની અંદર હેલ્પ કરતો થાય ત્યારે તેને પ્રાણ કહેવામાં આવે છે. અચ્છા, બહાર થી અંદર જે જાય સેમ જ હોય? ઓકે. સેમ જ નથી હોતું. બધા જ વાયુ એ પ્રાણવાયુ નથી બની શકે. મેટાબોલિક હેલ્પ કરે તે જ પ્રાણવાયુ બની શકે. પ્રાણવાયુ બની શકે. ઓકે, મેટાબોલિક હેલ્પ કરે તે. ઓકે. સેલ્યુલર એટલે અમુક મેટાબોલિક પ્રોસેસમાં પ્રાણવાયુ ઓક્સિજન નથી હોતો, કાર્બન ડાયોક્સાઇડ હોય છે. અને અમુક પ્રાણીઓના મેટાબોલિક પ્રોસેસમાં ઓક્સિજન તે મેટાબોલિક પ્રોસેસમાં હેલ્પિંગ હોય છે. અચ્છા. વૃક્ષોને કાર્બન ડાયોક્સાઇડ. તેથી પ્રાણ અને વાયુ એક અંશે સેમ છે ને એક અંશે જુદા પણ છે, કેમ કે બધા જ વાયુઓ પ્રાણવાયુ નથી શકતા. બરાબર. તેથી એ જુદા જુદા પ્રકારનો એ જુદો એ ડિફરન્સ છે. અને હવે જીવ જે છે તે તો જીવ તો ચેતન અને જે પ્રકૃતિ જે છે, પુરુષ અને પ્રકૃતિનો જે સમાગમ છે તેને જીવ કહેવામાં આવે છે. ઓકે. તો પ્રકૃતિના અંશ તરીકે પ્રાણ પણ આવતો હોય છે. મહત્તત્વના સમાગમથી જે, એટલે પ્રકૃતિ અને પુરુષના સમાગમથી જે મહત્તત્વ ઉત્પન્ન થાય છે તેમાંથી આ બધા ઉત્પન્ન થાય છે. તો તેથી કરીને એ મહત્તત્વના બધા પ્રોડક્ટ છે બધા. અચ્છા. અને તેથી કરીને ત્યાં એ જુદાપણું એ છે કે જીવ જે છે તો વધારે છે વાયુ પ્રાણથી. જીવત્વને કરવા માટે તેજ વાયુ ઇત્યાદિ બધા જ આવશ્યક છે. તેજસ વાયુ તત્વ. તો તે અંશમાં તેને પ્રાણ કહેવામાં આવે છે, પ્રાણવાયુ કહેવામાં. અને હવે જયારે શરીરની અંદર જયારે તે પ્રાણવાયુ મેટાબોલિક પ્રોસેસમાં હેલ્પ કરતો હોય ત્યારે વ્યાન, અપાન
બરાબર 5 જાત ત્યાંથી પંચવાયુ ના પ્રકાર પછી પ્રકટ થાય છે. તો જયારે મેટાબોલિક પ્રોસેસમાં હેલ્પ ના કરતો હોય તો એ પ્રાણ નથી ગણાતો, પણ એ માત્ર વાયુ જ ગણાય છે. એટલે જયારે મરણ પામે છે વ્યક્તિ ત્યારે વાયુ તો અંદર હોય છે પણ તે પ્રાણ નથી હોતો. પ્રાણ ગયા એમ કરીએ ને, એટલે પ્રાણ ગયા પણ વાયુ તો અંદર લગાડીને કહેતા હોઈએ છે ને આપણે. વાયુ તો અંદર રહેતો હોય છે, અંદર વાયુનો આવાગમન તો રહેતો હોય છે, પણ તે મેટાબોલિક પ્રોસેસમાં હેલ્પ નથી કરતો ત્યાં. કેમ કે લંગ્સ ની અંદર તે જતો નથી, લંગ્સ ની અંદર જવા ન જતો હોય, હાર્ટ પંપ ન કરતું હોય, અને ની અંદર તે વાયુ જતો ન હોય તો પ્રાણવાયુ કઈ રીતે? નહીં તો મરી જાય ત્યારે તો શ્વાસ લે જ નહીં ને. પણ તેનો મતલબ એ નથી કે વાયુ અંદર છે નહીં. શરીરમાં વાયુ રહેતો હોય છે એમ કહેવાનું. કેમ કે જો વાયુ નો આવાગમન ન થતો હોય તો શરીર આખું બોડી ફૂલે કઈ રીતે? વાયુ તો નો એક્સચેન્જ તો રહે છે, જે પ્રકૃતિના પ્રકારથી જે વાયુ અંદર જતી હોય તે તો જાય છે જ, પણ જે આસન્ય પ્રાણ જે છે, મેટાબોલિક જે વાયુ છે તે બોડી એક્સચેન્જ નથી કરતી હોવાના કારણે તે પ્રાણ નથી બની શકતો, એ વાયુ જ રહેતો હોય છે. કારણ કે તે આસન્ય જ નથી બનતો, કેમ કે આસન્ય એટલે કે જે મોઢાથી લેવામાં આવે તે સૂક્ષ્મ, તો એ જ નથી, એક્સચેન્જ જ નથી થતો, એનો ઇનપુટ આઉટપુટ ચાલતો જ નથી, કેમ કે બ્રીથિંગ પ્રોસેસ જ નથી ચાલતી, તો તેથી કરીને તે પ્રાણવાયુ નથી બનતો. બરાબર. પણ વાયુ તો અંદર જાય છે ને, નીકળે છે બહાર, જાય છે પણ નીકળતો નથી, કાં તો છે તે અંદર જ ઘૂસતો રહે છે, એટલે ત્યાં શરીર ફૂલે છે તેના કારણે કે એક જ બાજુનો ડાયરેક્શનમાં વાયુ નું ઇનપુટ થાય છે, આઉટપુટ તો જતો જ નથી, અંદર ભરાયા જાય પણ આવે નહીં. અને એના કારણે પેલું ઇનપુટ આઉટપુટ ની પ્રોસેસ બંધ થઈ ગઈ છે, તે ત્યાં કારણે શરીર છે ફૂલતું હોય છે તેના કારણે. તો વાયુ છે, નથી એવું નથી, વાયુ તો છે અંદર, પણ પ્રાણ નથી. એ રીતે સમજવું. બરાબર. સરસ સમજાય. આનંદમયાધિકરણ ની અંદર તે નો ખુલાસો બાવાએ પણ કર્યો હતો ત્યાં. એટલે એમાં છે ને, મારી સાંભળવામાં જરાક એમ થયું કે જીવ ને જયારે ચિદંશમાં, એટલે એ જીવ હોય ને એને પ્રાણ લાગે ત્યારે એ સચેત, પ્રાણવાયુ થી એ સચેત થાય છે, એવું છે ખરું? મારું ભૂલ બી હોઈ શકે. નોટ જસ્ટ પ્રાણ, પણ તેજસ તત્વ પણ ન હોય તો નાડીઓ જે છે કામ નથી કરતી. ઓકે. હમણાં આદિ જે નાડીઓ જે છે તત્વથી કામ કરતી હોય છે. જો તેજસ તત્વ જ ન હોય તો વાયુ હોય છે, પ્રાણવાયુ પણ હોય છતાં પણ તે કામ નથી કરતી ત્યાં. તો એવી રીતે જરૂરી નથી કે બધું પ્રાણથી ગવર્ન થાય છે. પ્રાણ એક કોમ્પોનેન્ટ છે, રિક્વાયર્ડ કોમ્પોનેન્ટ જીવન માટેનો, એ નેસેસરી એન્ડ સફિશિયન્ટ નથી. નેસેસરી છે પણ સફિશિયન્ટ નથી. ઉપનિષદમાં તો એ બધા તત્વો તો આવશ્યક છે. એકવાર આંખ નીકળી ગઈ, એકવાર વાયુ નીકળી ગયો, એકવાર મોઢું નીકળી. મતલબ શું છે, તેજસ તત્વ ન હોય તો વિટામિન ડી ની ડિફિશિયન્સી થઈ જાય. રાઈટ. વિટામિન ડી ની ડિફિશિયન્સી થી કેટલા બધા બીમારીઓ આવે છે, જોવો છો તમે. ભણેલા આપણે. તો વિટામિન જો બોડી ચાલતું ન હોય, તેજસ તત્વ કેટલું કામ કરતો હોય છે ત્યાં. સુક્તાનો રોગ થાય. એ રીતે સમજ. જસ્ટ નોટ પ્રાણ, પણ બધા તત્વો ત્યાં ઉપયોગી છે જીવનને ટકાવવા માટે. આપણે આગળ વધીએ હવે.
ભણાવ્યા હતા આપણે. એતેષામ પુરુષાણામ કરતા એ બધું જોયું હતું આપણે. અને જળ જીવ જગત બ્રહ્મ કર્તૃત્વ એ પણ પૂર્વ સિદ્ધમ ત્યાં સુધી જોયું હતું. તો યો વૈ બાલાક એતેષામ પુરુષાણામ કરતા યસ્ય ચૈતત કર્મ સવૈ વૈરિતવ્યઃ इति सिद्धांत कथनोपक्रमे एतेषाम् एतत् शब्देन आदित्य मंडलाद्युलेखाद् उपलक्षण विधया जडम जगद उच्यते. तो एतेषां पुरुषाणां एतेषां थी जड़ जगत, पुरुषाणां थी चिद जगत. एम जड़ અને ચિદ જગત નો કરતા અથવા જળ અને ચિદ જગત નો ચિદ જગત જેનો કર્મ છે એવો જે બ્રહ્મ છે તે વેદિતવ્ય એટલે કે તેનું જ્ઞાન મેળવવું જોઈએ, જાણવા લાયક છે. તો એતેષામ એતત શબ્દેન આજ ઇત્યાદિ જે બાલાકીએ જે આદિત્ય મંડલ ઇત્યાદિ દ્યુલોક ઇત્યાદિ જેટલું પણ વર્ણન કર્યું તે બધો જળ જગત નું વર્ણન હતો. અને પુરુષ શબ્દથી પણ જેમને જગત જે છે તે જેનો કરતા છે એને જાણવું જોઈએ એમ કહ્યું. તેથી કરીને અહીંયા જીવ કરતા નથી, અહીંયા માયા કરતા નથી, અહીંયા બ્રહ્મ સ્વયં કરતા છે. આગળ ત્યાં કહી ચુક્યા છે કે જળ અને ચિદનો જગત ના કરતા એ બ્રહ્મ છે, માયા નથી. તેથી પૂર્વ પક્ષનો જે વિધાન હતો કે જીવ કર્તૃ છે એટલે કે જીવ કરતા છે પ્રકૃતિના ઉપાધિના કારણે, તે યોગ્ય નથી. આગળ કહે છે આદિત્ય મંડલાદ ઉત્પત્તે પ્રાગેવ યતો વાયુમાની ભૂતાની જાયન્તે તત્તેજો સૃજતઃ जायते प्राण इत्यादिषु. आदित्य मंडलाद उत्पत्तेः प्रागेव यतो वा इमानि भूतानि जायन्ते तत्तेजो असृजतः एतस्मात् जायते प्राणः इत्यादिषु आदि सृष्टि बोधिकासु. श्रुतिषु सिद्धम अत्रापि. हाँ, तो आदित्य मंडलाद उत्पत्ति प्रागेव એટલે પ્રાગેવ એટલે કે જે પહેલા હતું તે, અને પહેલાની જે ઉત્પત્તિ જે છે એટલે કે પ્રાગ એટલે પ્રાગ ભાવ એટલે ઉત્પત્તિ. તો પ્રાગ એટલે ઉત્પત્તિ અને આદિત્ય મંડલાદ ઉત્પત્તિ પ્રાગેવ આદિત્ય ઇત્યાદિ મંડલોની ઉત્પત્તિ જે છે તે બધી શ્રુતિઓમાં બ્રહ્મનું વર્ણન ઉત્પત્તિ કરનાર છે એમ કરવામાં આવેલું છે. ક્યાં એમ નથી કહ્યું કે જીવ એ આદિત્ય મંડલ ઇત્યાદિનો ઉત્પત્તિનો કારણ છે, એવું ક્યાંય શ્રુતિમાં કહ્યું નથી. ક્યાંય પણ એવું નથી કહ્યું કે માયા જે છે તે આ બધાના ઉત્પત્તિનું ઉપાદાન કારણ છે. ક્યાંય એવું નથી કહ્યું કોઈ પણ શ્રુતિમાં. તો તેથી કહે છે આદિત્ય મંડલાદ ઉત્પત્તિ પ્રાગેવ યતો વા ઇમાની ભૂતાની જાયન્તે. તો આ બધી શ્રુતિ છે. તત્તેજો સૃજત આ પણ શ્રુતિ છે. એ તસ્માત જાયતે પ્રાણ ઇત્યાદિ શ્રુતિઓની અંદર ક્યાંય એમ નથી કહ્યું કે જીવ જે છે એ ઉત્પત્તિ આ બધા ઉત્પત્તિના કારણ છે. ત્યાં બધી શ્રુતિઓની અંદર એમ કહ્યું છે કે આ બધી જે આદિ સૃષ્ટિ જે છે, આદિ સૃષ્ટિ એટલે કે કારણ સૃષ્ટિ, એ કારણ સૃષ્ટિને ઉત્પત્તિ કરતા જે છે બ્રહ્મ છે એવું બધી શ્રુતિઓમાં સિદ્ધ થાય છે. તો જીવ કરતા છે એ નિરસ્ત થાય છે ત્યાં. તેથી શા માટે અજાત શત્રુ આવો મિથ્યા જ્ઞાન બાલાકીને આપે. અત્રાપि પૂર્વમ ઇન્દ્ર પ્રતર્દન સંવાદે एवमेव सिद्धम अतस्तद अनुरोधेन अत्रापि कर्तृत्वस्य ब्रह्मपरत्वमेव उचितम. અને
અત્રાપि પૂર્વમ ઇન્દ્ર પ્રતર્દન સંવાદે એવમેવ સિદ્ધમ. ઇન્દ્ર પ્રતર્દન સંવાદ એટલે કે અનુગમાધિકરણ ની અંદર આપણે પહેલા લઈ ચુક્યા છે. ઇન્દ્ર પ્રતર્દન સંવાદ અનુગમાધિકરણ ની અંદર તે આપણે ગઈ વખતે એટલે પ્રથમ પાદ ની અંદર પ્રથમ અધ્યાય પ્રથમ પાદ ની અંદર આપણે એને જોયું હતું. અનુગમાધિકરણ ની અંદર ત્યાં પણ એ ઇન્દ્ર પ્રતર્દન સંવાદ ની અંદર આપણે જોયું હતું કે પ્રાણ જે છે એ બ્રહ્મ છે. એટલે પ્રાણ જે છે બ્રહ્મનો લિંગ હોવાના કારણે એ બ્રહ્મવાચી શબ્દ છે. ત્યાં પ્રાણ એટલે કે આ ભૌતિક પ્રાણવાચી શબ્દ નથી. ત્યાં એ આપણે ત્યાં જોયું હતું. ભૌતિક પ્રાણવાચી શબ્દ ત્યાં નહોતો. એવી જ રીતે અહીંયા પણ જયારે શ્રુતિની અંદર અજાત શત્રુ કહે છે ત્યારે અહીંયા એ બ્રહ્મત્વ જ માનવું જોઈએ, કોઈ ભૌતિક પ્રાણ ન માનવું જોઈએ. તો એ જે અજાત શત્રુએ જે પ્રાણનો વિવેચન ત્યાં કર્યો છે, એક મિનિટ તમને કહું. ત્યાં એમ કહે છે જુઓ કે સ્વપ્નમ ચ કંચન પશ્યત અથાસ્મિન પ્રાણ એવ એકધા ભવતિ તદૈનમ વાક્ સર્વૈનામભિઃ સહાપ્યેતિ ચક્ષુઃ સર્વૈ રૂપૈ સહાપ્યેતિ ક્ષોત્રમ સર્વૈ શબ્દૈ સહાયેતિ સહાપ્યેતિ મનઃ સર્વૈ ધ્યાનૈ સહાપ્યેતિ સ યદા પ્રતિબુધ્યતે યથા અગ્નિર્જ્વલો સર્વાદિશો વિસ્ફુલિંગા વિપ્રતિષ્ઠા. તો વિપ્રતિષ્ઠા ઇત્યાદિ એમાં જુઓ તમે વિસ્ફુલિંગ ન્યાયથી જે કહેવામાં આવ્યું કે જે પ્રાણ જે છે એ એક હોવા છતાં પણ અનેકધા હોય છે. અને એ અનેકધા કઈ રીતે કે એક જ પ્રાણ જે છે એ વાઘ, ચક્ષુ ઇત્યાદિ, ક્ષોત્ર ઇત્યાદિ ઇન્દ્રિયોમાં જઈને એ બધાને એક્ટિવેટ કરે છે અને તત્ત પ્રાણના તત્ત ઇન્દ્રિયોના જે દેવતા જે છે તે જાગૃત થાય છે. તો ત્યાં જે પ્રાણનું ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે તે ભૌતિક પ્રાણ નહીં લેવો જોઈએ. ત્યાં પ્રાણ કેમ કે એ બધી ઇન્દ્રિયોને નો નિયમન કરતા છે. યા આત્મની તિષ્ઠન યા આત્માનમ અંતરો યમયતિ યસ્યાત્મા શરીરમ. તો એ અંતર્યામી જે છે તે નો અહીંયા વર્ણન પ્રાણ શબ્દથી કરવામાં આવ્યું છે. કેમ કે પ્રાણનો જે લિંગવાચી શબ્દ જે છે એ એટલે કે અંતર્યામીનો લિંગવાચી શબ્દ પ્રાણ છે. એટલે અહીંયા પ્રાણ એ ભૌતિક પ્રાણ નહીં લેવા જોઈએ. અહીંયા એ અંતર્યામી પરમાત્મા જે છે તે પરક અહીંયા વર્ણન સમજવું જોઈએ. તેમ અહીંયા પ્રકાશકાર સમજાવે છે. તો અત્રાપી પૂર્વમ ઇન્દ્ર પ્રતર્દન સંવાદે એવમેવ સિદ્ધમ અતસ્તદ અનુરોધેન અત્રાપી કર્તૃત્વસ્ય બ્રહ્મ પરત્વમેવ ઉચિતમ. અને તેથી કરીને કેમ કે એ પ્રાણના કારણે બધું એક્ટિવેટ થાય છે. તેથી કરતા કોણ થયો? અંતર્યામ. હા, તેથી કરીને અહીંયા બ્રહ્મનું કર્તૃત્વ છે, જીવનું કર્તૃત્વ. ન તુ પુરુષ શબ્દેન દેહ માત્રમ અભિપ્રેત્ય તત્ કર્તૃત્વસ્ય પ્રકૃતિ અભિમાનિની સંભવત ઉક્તિકત્વેન તદંગીકૃત્ય સર્વશ્રુત્યુ વિપ્લવો છે. અહીં જરા કરેક્શન કરજો. ઉપપ્લવો નથી, વિપ્લવ હોવું જોઈએ. હા, સર્વશ્રુત્યુ વિપ્લવો વિધેય. હવે અહીંયા તેથી મહાપ્રભુજી કહે છે કે તેથી કરીને તમે જો એવું ગ્રહણ કરશો કે
પુરુષ શબ્દથી દેહ માત્ર જ અહીંયા અભિપ્રેત છે અને એ જીવનો જ કર્તૃત્વ અહીંયા પ્રકૃતિ અભિમાની થઈને જીવ જ કર્તૃ છે. તો આ બધી ઉપરની જે શ્રુતિઓ જેમ હમણાં કઈ તત્તેજો અસૃજતા યતો વા ઇમાની ભૂતાની ઇત્યાદિ બધી શ્રુતિઓનો વિપ્લવ કરવો પડશે. વિપ્લવ થશે કેમ કે જો જીવ કરતા છે અને જીવે જગતની ઉત્પત્તિ કરી તો અને એ જીવની ઉત્પત્તિ જીવ જે છે પ્રકૃતિના સાથે ઉત્પત્તિ કરે છે તો આ બધા શ્રુતિઓનો વિપ્લવ થશે, બધી શ્રુતિઓનો. તેથી અહીંયા આવું સમજવું ના જોઈએ કે જીવ કરતા છે. ન જાયતે ન મ્રિયતે વા ઇતિ શ્રુતેર જીવોત્પત્તિ સિદ્ધાંતે અપી અનિષ્ટેતિ જડ જીવાત્મક જગત કર્તૃત્વ કથનમ અસંગતમ ઇતિ શંક્યમ. ન જાયતે ન મ્રિયતે વા કદાચિત કર્તુમ અર્હત ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ છે ને, જે અજો નિત્ય શાશ્વતોયમ ન હન્યતે હન્યમાને શરીરે છે ને ગીતામાં. શું છે આખું ભૂલી ગયો, એક સેકન્ડ. ન જાયતે ન મ્રિયતે વા કદાચિત કર્તુમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ ન હન્યતે હન્યમાને શરીરે. આવું છે ને, ક્યાંક તો ભૂલી ન જતો. ન હન્યતે હન્યમાને શરીરે એવું છે ને ગીતામાં. તો પણ એવું લાગે છે એવું તો આ પણ આ જો કે ન જાયતે ન મ્રિયતે વા એ તો ઉપનિષદમાં પણ છે. ન જાયતે ન મ્રિયતે વા ગીતામાં પણ છે, બીજા અન્ય ઉપનિષદમાં પણ છે. તો ન જાયતે ન મ્રિયતે વા ઇતિ શ્રુતેર જીવોત્પત્તિ. કેમ કે જીવને આત્માને જે છે એટલે કે જીવ જે છે એને અહીંયા શુદ્ધ ચેતના માનવી. જીવ એટલે પેલી સ્પેસિફિક ટર્મમાં જીવ નહીં માનવું, જે હમણાં તમને સમજાવ્યું તે. આત્મા એટલે કે શુદ્ધ ચેતના. તો શુદ્ધ ચેતના ના માટે એક શ્રુતિ એક જગ્યા એમ કહે છે ન જાયતે ન મ્રિયતે વા વિપશ્ચિત એવું કંઈક છે. એક સેકન્ડ આગળ નીચે છે જુઓ. રશ્મિકારે કહ્યું છે, એક સેકન્ડ રશ્મિકારને આપણે જોઈએ ને એમાં એમણે બરાબર આપેલું છે. હા, ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. આ છે, આ અન્ય ઉપનિષદમાં છે. જો કે ગીતામાં પણ છે પણ એ અન્ય જુદી રીતે છે. ન જાયતે મ્રિયતે વા એ અન્ય જીવ માટે છે. આ પણ જીવ માટે જ છે. જો કે ન જાયતે મ્રિયતે વા વિપશ્ચિત. પણ હા, તો કહેવાનો અર્થ એ છે મહાપ્રભુજી એમ કહી રહ્યા છે કે ન જાયતે મ્રિયતે વા એટલે સોરી પુરુષોત્તમજી એમ કહે છે કે ન જાયતે ન મ્રિયતે વા ઇતિ શ્રુતેર જીવોત્પત્તિ સિદ્ધાંતે અપી અનિષ્ટેતિ જડ જીવાત્મક જગત કથનમ અસંગતમ ઇતિ શંક્યમ. આવી રીતે શંકા પણ ન કરવી. શું શંકા ન કરવી કે કેમ કે એક જગ્યાએ ઉપનિષદમાં એમ કહ્યું છે ન જાયતે ન મ્રિયતે વા વિપશ્ચિત એટલે કે જીવની ત્યાં એમ વર્ણન કરવામાં આવેલું છે કે જીવનો જન્મ પણ નથી થતો અને મરણ પણ નથી જતો, કેમ કે જીવ શાશ્વત છે. આ જીવ શાશ્વત છે અને તેથી કરીને અહીંયા જીવની ઉત્પત્તિનો વર્ણન અહીંયા થઈ જ ન શકે. જીવ તો શાશ્વત છે, જીવની ઉત્પત્તિ થઈ શકે? ન થઈ શકે. જીવની ઉત્પત્તિ છે નહીં, કેમ કે ન જાયતે ન મ્રિયતે વા એ જન્મ પણ નથી લેતો અને મરણ પણ નથી પામતો. એમ ઉપનિષદ ચોખ્ખું કહે છે અને ગીતામાં પણ છે કે ન જાયતે ન મ્રિયતે વા કદાચિત કર્તુમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ અજો નિત્ય શાશ્વતોયમ છે ને. તો ન હન્યતે હન્યમાને શરીરે, બરાબર ને. તો એ કોઈ હણાતો નથી, કોઈ એને હણતો નથી, કોઈથી હણાતો નથી, કોઈ એ કોઈને હણતો નથી. એ એવું એ જીવ જે છે એ તો શાશ્વત છે. ન જાયતે ન મ્રિયતે,
જન્મ પણ નથી લેતો અને મરણ પણ નથી પામતો. જીવ તો શાશ્વત છે. જે મરણ પામે છે એ કોણ મરણ પામે છે? શરીર. જન્મે છે શરીર અને મરણ પણ પામે છે શરીર. શરીરની અંદર જે વિદ્યમાન જીવ છે એ તો શાશ્વત રહે છે. હવે કેમ કે જીવ શાશ્વત રહે છે, તેથી કરીને એમ કોઈ માની લે કે કેમ કે જીવ શાશ્વત છે તેથી કરીને એ બધા એનો કરતા હોઈ શકે છે, બધા સૃષ્ટિનો કરતા એ હોઈ શકે છે. તો ત્યાં સિદ્ધાંતિ કહે છે આવું માનીને એમ નહીં સમજવું જોઈએ કે બ્રહ્મની જે જળ જીવાત્મક જગતના સૃષ્ટિકર્તાનો જે વર્ણન છે તેનો વિરોધ આવે છે, એવું શંકા ન કરવી જોઈએ. આવ્યું સમજમાં? હા, આવ્યું ને. પણ એ તો એવી જ તો શંકા થાય. હા, એનો સમાધાન કરે છે, હવે કરશે. શંકા ન કરવી જોઈએ. કેમ ન કરવી જોઈએ? કહે છે સર્વમેવ આત્માનો વ્યુચ્ચરંતિ ઇતિ શ્રુત્યંતરેણ વ્યુચ્ચરણ રૂપાયા ઉત્પત્તે તત્રાપી અંગીકારાત. હવે મહાપ્રભુજી એક વાત સમજો, તમે લખી લેવું હોય તો લખી લો. એકદમ સૂત્રાત્મક વાણી મહાપ્રભુજીની એકદમ એક્સિલન્ટ સૂત્ર આપેલો છે. એ હું તો એને સૂત્ર જ કહીશ. એકદમ સરસ છે. અને સુબોધિની અંદર રશ્મિકારે બહુ સારી રીતે એને ત્યાં એટ ધ એકદમ એક્સિલન્ટ ટાઈમ અને એક્સિલન્ટ સ્પોટમાં એમણે એ યાદ કરાવ્યો છે. અને સુબોધિની અંદર જો કે સર્ગમાં તો એ સર્ગમાં છે કાં તો દ્વિતીય સ્કંધના સુબોધનીમાં છે, દ્વિતીય સ્કંધ સુબોધનીમાં છે. પુરુષનું વિવેચન છે એની જસ્ટ નેક્સ્ટમાં જ છે વિવેચન. એમાં મહાપ્રભુજી કહે છે અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ને સમાગમ. એને સમજો જરા તો તમને આ આર્ગ્યુમેન્ટ સમજમાં આવશે. એટલે મહાપ્રભુજી શું કહે છે? અનિત્ય જનનમ એક વાક્ય છે, નિત્ય પરિચ્છિન્ને સમાગમ બીજું વાક્ય છે. એટલે વાક્ય એક છે પણ એટલે એને પેલા આપણે એના પાર્ટમાં જોઈએ તો ફર્સ્ટ પાર્ટ વાક્યનો છે અનિત્ય જનનમ. તો મહાપ્રભુજી શું કહે છે સુબોધિનીમાં કે બે પ્રકાર ની સૃષ્ટિની ઉત્પત્તિ છે. એક સૃષ્ટિ જે છે અનિત્ય સૃષ્ટિની ઉત્પત્તિ છે અને બીજી નિત્ય સૃષ્ટિની ઉત્પત્તિ છે. અનિત્ય સૃષ્ટિ એટલે કઈ રીતે? જે જડ સૃષ્ટિ છે તે અનિત્ય છે, કેમ કે એમાં ષડભાવ વિકાર રહેલો છે. એટલે અનિત્ય જે સૃષ્ટિ છે એ જડાત્મક સૃષ્ટિ અહીંયા કહેવામાં આવેલી. સમજમાં આવ્યું? હવે જો શુદ્ધાદ્વૈત ફ્રેમવર્કમાં તો તમે બધા જ સમજો છો કે કાંઈ પણ અનિત્ય નથી. એ લીલાત્મક અનિત્યતા છે. એટલે એને બેકગ્રાઉન્ડમાં રાખીને આને સમજવાનું. હા, કેમ કે ઉપાદાન કારણ તો જડનો પણ બ્રહ્મ જ છે. અને કેમ કે જો એમ તેથી કરીને એમ કહીએ કે જે જડ રિયલી પારમાર્થિક દૃષ્ટિ અનિત્ય છે તો આખો જ બ્રહ્મવાદ વિધ્વસ્ત થઈ જાય અને શ્રુતિનો જે થિયરી છે તે આખી ખોટી પડી જાય. એટલે એ તો માની જ ન શકાય પારમાર્થિક દૃષ્ટિથી. તો એટલે એને બેકગ્રાઉન્ડમાં રાખીને સમજવું. અનિત્ય એટલે મહાપ્રભુ જયારે અનિત્ય કહે છે ત્યારે એનો જડ સૃષ્ટિને રિફર કરવા માંગે છે. એવી રીતે તાત્પર્ય નથી મહાપ્રભુજીનો કે ખરેખર પારમાર્થિક રીતે કોઈક વસ્તુ અનિત્ય છે. સમજમાં આવે તમને? એટલે પારમાર્થિક નો શું અર્થ લેજે? પારમાર્થિક એટલે તત્વ તો બ્રહ્મ છે. પરમાર્થમાં તો તત્વ બ્રહ્મ જ છે ને. હા, બધું સર્વ બ્રહ્મ છે. રાઈટ. પણ બ્રહ્મ જ હશે ને જો જડ પણ બ્રહ્મ જ હોય ઉપાદાન. બરાબર. રાઈટ. કઈ રીતે થાય? તો એ અનિત્ય કેવી રીતે થાય? બરાબર. અનિત્યતા છે તેથી કરીને. એટલે પરમાર્થમાં તો અનિત્યતા નથી, નિત્ય જ છે બધું. સર્વમ ખલ્વિદમ બ્રહ્મ પરમાર્થમાં તો. હવે એને બેકગ્રાઉન્ડમાં રાખો, એને કાઢી નહીં નાખો, એમ કેવું છું. તમે જસ્ટ વર્ડ ઓફ કોશન. ઓકે. હા, એટલે કોઈક પાછો મને એમ પૂછે કે આ મહાપ્રભુજી અનિત્ય કેમ કહ્યું? ખુલાસામાં હું તમને પહેલેથી એક કોશન
કર્યું છું કે એને પાછળ બેકગ્રાઉન્ડમાં રાખો એને સાથે કે આને સમજો. તો મહાપ્રભુજી કહે છે અનિત્ય જનનમ, જડાત્મક સૃષ્ટિ અનિત્ય છે. અનિત્ય નો તો જનન જ થાય, જન્મ જ થાય. ષડભાવ વળી પાછી ઉપલક્ષણ વિધેય તમે સમજો તો મને ઉત્પત્તિ સ્થિતિ લય ઇત્યાદિ બધું થશે એનું. સમજવાય ને? એટલે એ પ્રકટ થશે, એમાં ચેન્જીસ આવશે, એમાં વૃદ્ધિ થશે, એમાં હાસ થશે, અને પછી અંતે એ નષ્ટ પામશે. તો અનિત્ય વસ્તુ જે છે એટલે કે જડાત્મક સૃષ્ટિ છે એમાં તો એને જનન થશે. પણ નિત્ય જે વસ્તુ છે જેમ કે આ જીવ શાશ્વતોયમ ન જાયતે ન મ્રિયતે એવા શાશ્વતોયમ છે ને, આ નિત્ય છે. જો જીવ નિત્ય, આત્મા નિત્ય છે. તો આત્મા તો પ્રકટ જ નથી થતી, એટલે જન્મથી ચેન્જ પણ નથી થતું એ આત્માની અંદર. આત્મામાં વૃદ્ધિ પણ નથી આવતી અને આત્મામાં હ્રાસ પણ થતો નથી. આત્મામાં હ્રાસ પણ નથી થતો, વૃદ્ધિ નથી થતી, નષ્ટ પામતો નથી અને ઉત્પન્ન નથી થતો. ન જાય તે ન મ્રિયતે વા. તો એનો ઉત્પત્તિ કઈ રીતે કહેવી? હવે એના કારણે જો માયાવાદી એમ કહેતા હોય કે કેમ કે આત્મા તો જન્મતી જ નથી, તેથી આત્મામાંથી ઉત્પત્તિ ગણો, જીવમાંથી ઉત્પત્તિ ગણવામાં કોઈ બાદ નથી. અરે મહાપ્રભુજી કહે છે નિત્ય પરિચ્છિન્ને સમાગમ. નાના વ્યપદેશાચ. આગળ આવશે સૂત્ર અંશો નાના વ્યપદેશાચ. તો અંશો નાના વ્યપદેશાચ એમાં એ સૂત્રમાં તો ક્લિયર છે કે જીવ અંશ છે અને નિત્ય પરિચ્છિન્ન સમાગમ, એમાં જીવનો આવાગમન થાય છે, જનન થતો નથી. એટલે જીવ એવી સૃષ્ટિ છે કે જે નિત્ય સૃષ્ટિ છે અને જડ અનિત્ય સૃષ્ટિ છે. જીવ સૃષ્ટિની પણ કેમ કે જીવ સૃષ્ટિ અપરિચ્છિન્ન નથી, પરિચ્છિન્ન સૃષ્ટિ છે. ઇટ ઇઝ લિમિટેડ. અંશો જ્ઞાના વ્યપદેશાચ. જીવ અંશ છે, જીવ વ્યાપક નથી. પણ વ્યાપક નથી, પરિચ્છિન્ન છે પણ નિત્ય છે. જડ પરિચ્છિન્ન પ્લસ અનિત્ય છે. બરાબર. જીવ નિત્ય છે પણ પરિચ્છિન્ન છે, લિમિટેડ છે. એ અનલિમિટેડ નથી જીવ. અંશો નાના વ્યપદેશાચ્ય ની અંદર એ સૂત્રમાં જેમ મેં કહ્યું તેમ જીવની અંશરૂપતાની સિદ્ધિ કરવામાં આવેલી છે. જીવ જો અંશ હોય તો અંશ હોય તો એ પરિચ્છિન્ન થયો. બરાબર. અને પરિચ્છિન્ન છે પણ એવું નહીં માનવું કે પરિચ્છિન્ન એટલે પરિચ્છિન્ન છે એટલે નષ્ટ કરી શકાય છે, એવું નહીં માનવું. એ નિત્ય છે, શાશ્વતોયમ, અજો નિત્ય શાશ્વતોયમ, નિત્ય છે. તેથી એને એમ ન કહી શકાય કે ષડભાવ વિકાર છે, નિત્ય છે એટલા માટે. પણ એના કારણે એમ પણ ન કહી શકાય કે એની ઉત્પત્તિ નથી. કારણ કે વ્યુચ્ચરણ નો સિદ્ધાંત છે, યથા અગ્નિ ક્ષુદ્રા વિસ્ફુલિંગા ઉત્પત્તિ. બરાબર. તો તેથી મહાપ્રભુજી કહે છે એ ઉત્પત્તિને જનન નહીં કહો પણ એને સમાગમ કહો. એટલે આવાગમન કહો કે જીવ આવે છે જાય છે, આવે છે જાય છે એમ ગણો. એક શરીરમાં પ્રવિષ્ટ થાય છે પછી એ પાછો જાય છે શરીરમાંથી. નષ્ટ નથી થતો જીવ મરણના કારણે. સમજમાં આવ્યું ને? પણ એટલે તિરોભાવ બી ન કહેવાય ને આને. ના તિરોભાવ પણ ન કહેવાય. આ તો આવાગમન છે. આવાગમન જ કહેવું પડે. આવાગમન છે, આવે છે જાય છે. હા, કેમ કે એક મોડલ એ પણ હોઈ શકે કે જનન નો મોડલ, એટલે એક સ્વયં પ્રકટ થાય છે, રહે છે, ઓછો થાય છે ને નષ્ટ થાય છે. આ એક મોડલ છે. બરાબર, રાઈટ. અને બીજો મોડલ છે આવાગમન નો, આવે છે જાય છે.
રહે છે તો એ જ એનો એ જ બરાબર આવાગમન થાય છે. enters the body and leaves the body, enters the body and leaves the body. While he is entering, he doesn't get changed. While he is leaving, he doesn't get changed. That doesn't get changed. While જડ સૃષ્ટિમાં શું છે કે બધું ચેન્જીસ થયા રહે એમાં. રાઈટ. જડ વિકાર એમાં આવે છે. રાઈટ. નિત્ય અને જીવ સૃષ્ટિ એવી છે કે નિત્ય છે પણ પરિચ્છિન્ન છે. તેથી એને એમ ના કહી શકાય કે જનન છે. એનો જનન નથી. એટલે કે સદભાવ વિકાર નથી પણ આવાગમન છે. આવે છે જાય છે, આવે છે જાય છે. તો કેટલું શોર્ટમાં એમણે કહ્યું છે, જો અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ને સમાગમ. બરાબર છે. એટલે ઉત્પત્તિમાં આવા બધા પ્રકારો છે. ઉત્પત્તિનો એક પ્રકાર નથી. ઉત્પત્તિનો એક પ્રકાર છે આ જનનમ અને બીજો પ્રકાર છે સમાગમ, આવાગમન. આવે છે જાય છે, એને પણ ઉત્પત્તિ કહે. તો આ સિદ્ધાંતથી સમજીએ તો પેલી શ્રુતિ બરાબર કહે છે ન જાયતે ન મ્રિયતે વા. પણ એના કારણે કરતા નથી બની જતો, કેમ કે અંશો નાના વ્યપદેશાત છે. એ અંશ કઈ રીતે અંશીને પ્રકટ કરી શકે? નહીં. એ રીતે પોસિબલ નથી કે અંશ કરતા હોઈ શકે. સમજમાં આવ્યું? તેથી કરીને ન જાયતે ન મ્રિયતે વા વિપશ્ચિત એ શ્રુતિ આને બાદ કરતી નથી. એ બાધક નથી શ્રુતિ. આમાં સિદ્ધાંત પક્ષમાં બાધક નથી. કહે છે સર્વમ એવ આત્માનો વ્યુચ્ચરંતી. આ બધા જ આત્મા, આ બ્રહ્મમાંથી બધું વિચરણ થયો છે. યથા અગ્ને ક્ષુદ્રા વિસ્ફુલિંગા. એ જે છે અગ્નિમાંથી જેમ ક્ષુદ્ર વિસ્ફુલિંગો ઉત્પન્ન થાય છે તેવી રીતે બ્રહ્મમાંથી ઘણા બધા અંશો જે પ્રકટ થયા, ચિદંશો જે છે, ચિદંશો જે પ્રકટ થયા તે જીવ બન્યા. તો એ બીજી પણ શ્રુતિ કહે છે તેથી વિચરણ રૂપાયા ઉત્પત્તે તત્રાપી અંગીકારા. તેથી કરીને એમનો વિચરણ થાય છે. અને કેમ કે વિચરણ થાય છે તો એ કરતા થોડી થઈ શકે સૃષ્ટિનો. સૃષ્ટિનો કરતા એ ન થઈ શકે. એ તો પોતે સૃષ્ટિ છે. બરાબર. તો એ સૃષ્ટિ કરતા કઈ રીતે થાય? એ તો પોતે સૃષ્ટિ છે. સૃષ્ટિ છે કે પોતે સૃષ્ટિ એક પાર્ટ છે ને. પોતે સૃષ્ટિનો એક પાર્ટ છે તો કઈ રીતે? આ તો જડવત સ્વરૂપાન્યથા ભાવ ભાવાદ એવ ન જાયતે ઇતિ ઉત્પત્તિર ન સિદ્ધાંતે દોષ. તેથી કરીને જડવત જે છે ષડભાવ વિકાર આમાં જીવમાં નથી. સમજમાં આવ્યું ને? એને ડિફરન્શિએટ કરવા માટે શ્રુતિએ કહ્યું ન જાયતે ન મ્રિયતે વા. બ્રહ્મ સાથે સાદૃશ્ય કરવા માટે કે બ્રહ્મ જેવો એ જીવ જે છે એ જ બ્રહ્મ છે, નહીં કે એના માટે. એના માટે કેમ કે એને જડથી ડિફરન્શિએટ કરવું છે કે જડમાં જેવી રીતે ષડભાવિક અનિત્ય જનનમ નિત્ય પરિચ્છિન્ને સમાગમ. એ જડવત જીવ નથી. જીવ તો નિત્ય છે, પણ જીવ નિત્ય છે એનો મતલબ એવું નથી કે એનો ઉત્પત્તિ શક્ય નથી. વિચરણ તો છે જ. યથા અગ્નિ ક્ષુદ્ર સ્ફુલિંગા ઉત્પત્તિનું વર્ણન તો છે ત્યાં. તેથી એ કઈ કરતા નથી બની જતો સૃષ્ટિનો. બરાબર. કારણ કે અંશ છે. બરાબર. કે અંશ છે, લિમિટેડ છે. ન જાયત ઇતિ ઉત્પત્તે ઉપપત્તેર ન સિદ્ધાંતે દોષ. એ શ્રુતિ આ સિદ્ધાંતમાં બાધક નથી. ન ચ સિદ્ધાંતે ઉપલક્ષણ વિધાવત પૂર્વ પક્ષે સંકોચે ઇતિ દોષ તૌલ્યાત સામ્યમ શંક્યમ. બ્રહ્મણ ઉપક્રમે શ્રુતત્વેન તદ આદરસ્ય યુક્તતયા ઉપલક્ષણ વિધાયા અદુષ્ટત્વાત પ્રકૃતિ અભિમાનીનમ નસ્તુ અવશ્રુતે શ્રુતત્વેન તत् કલ્પને શ્રુત્યાગો અશ્રુત કલ્પના ચ સ્યાદ દોષાધિક્યાત. અશ્રુત અને શ્રુતની અશ્રુત કલ્પનાનો પણ દોષ અહીંયા લાગી શકે છે. કેમ એવું લાગી શકે છે?
એના માટે અહીંયા જો નીચે રશ્મિકારે બહુ સારું વિવેચન આપ્યું છે. સાંખ્યેતિ, હા જો હું તમને એ જ સમજાવું છું. અપલક્ષણ ઇતિ એતत् શબ્દેન ઉપલક્ષણ વિધયા સંકોચ ઇતિ દેહમાત્ર સંકોચ શંકતે ન ચ બ્રહ્મેતિ સાંખ્યેતિ સાંખ્યેરભિમતમ જડમ પ્રકૃતિઃ બ્રહ્મ અસંગ પુરુષસ્તદ ઉભયવાચકમ અભિમાનિવાચકમ ઇતિ યાવત પ્રતિબિંબમ વા જડમ બ્રહ્મ તદ્વાચકમ ઉપક્રમગતમ બ્રહ્મપદમ ઇતિ અર્થમ સ્વરૂપે ઇતિ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મેતિ શ્રુત્યુક્તમ અતઃ સુષુપ્તા વિદ્યાદિ ભાષ્યમ વિવૃણંતિ અત્ર. ઠીક છે, તો બધું પછી આપણે કરશું. હા, સ્વરૂપે ઇતિ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મેતિ શ્રુત્યુક્તમ. હવે અહીંયા જો એમ કહે છે કે પૂર્વ પક્ષીએ પહેલા એમ કહ્યું હતું કે યાદ કરો તો મેં તમને પહેલા સમજાવ્યું હતું કે જો જીવ બ્રહ્મવાદ સત્ય હોય તો એક જીવ ખાય તો બીજાને સ્વાદ આવવો જોઈએ. અને એવું કેમ નથી થતું? કેમ કે પ્રકૃતિ રૂપી જે ઉપાધિ લાગેલી છે અને તેના કારણે એવું થતું નથી. હવે એ નો અહીંયા એને બાદ કરે છે કે સિદ્ધાંત પક્ષમાં જો બ્રહ્મ ને કરતા માનીએ અને જીવને કરતા ન માનીએ તો એમાં આવા ઉપલક્ષણ વિધિ લેવાનો કોઈ દોષ આવતો નથી. એટલે કે પ્રકૃતિ અભિમાની જે છે એના કારણે જુદા જુદા જીવોના ઉપાધિઓ પ્રકટ થાય છે અને જુદા જુદા પ્રકારના કર્મ તેને પ્રાપ્ત થાય છે, કર્મફળ પ્રાપ્ત થાય છે. તો એવો વાદ અસંગત છે અહીંયા જીવ બ્રહ્મવાદમાં. જો કે જીવ માટે તો વાત બરાબર છે, પણ જીવ કરતા હોવાના વાદની અંદર કહે છે જીવ કરતાપણું જે છે એ હજુ પણ ખોટું છે. કેમ કે દોષ વધારે થાય છે. કયો દોષ વધારે થાય છે? કે કેમ કે જીવ જે છે એ જીવ જે છે એ સત્યમ જ્ઞાનમ અનંતમ નથી. બ્રહ્મ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ છે. જીવ નથી થઈ શકતો સત્યમ જ્ઞાનમ અને અનંતમ. એ કેમ કે અનંતતા જે છે એ જો જીવ જો અનંત હોય, કેમ કે શંકર તો અનંત જ માને છે, જો કે વ્યાપક જ માને છે જીવને. એ લોકો તો એમ જ કહે છે કે જીવ એ સત્યમ જ્ઞાનમ અનંતમ જ છે. જો કે જ્ઞાનમ ની જરા પ્રોબ્લેમેટિક છે, કેમ કે પૂર્ણ જ્ઞાની નથી જીવ તે અવસ્થામાં, કેમ કે અજ્ઞાન અવસ્થા છે એની. કારણ કે માયાથી પ્રતિબિંબિત છે ને સ્વરૂપ, એટલે અજ્ઞાનમાં પ્રતિબિંબિત થયેલો છે જીવ. જો કે necessarily કે જીવ is સત્યમ જ્ઞાનમ અનંતમ. It is only Brahman that is સત્યમ જ્ઞાનમ અનંતમ in શાંકર મત. જો કે જીવના માટે વ્યાપક માને છે, પણ એ શું છે કે જીવને અટપટી સ્થિતિ છે, કેમ કે જીવ જે છે તે વ્યાપક પણ છે છતાં અજ્ઞાન વાળી. હા, કેમ કે બેઝિકલી એ માયાના પ્રતિબિંબમાં પડેલો છે, પ્રતિબિંબિત થયેલો એ સ્વરૂપ છે. માયા અજ્ઞાન રૂપા છે, વિવર્ત રૂપા માયા છે, અજ્ઞાન છે. તો જ્ઞાનમ તો ન કહી શકે, અને સત્યમ તો માનતા જ નથી એ, કેમ કે અજ્ઞાન છે, તેથી સત્યમ તો કઈ રીતે માને? તો કઈક અટપટી સ્થિતિ છે. જો કે જે સત્ય જ નથી ને અજ્ઞાન છે એની વ્યાપકતા કઈ રીતે સિદ્ધ કરે? પણ જો સિદ્ધ કરે છે. જો કે હા, તો તેથી કરીને જુઓ કે
જે શ્રુતિમાં જે કહેવામાં જ નથી આવ્યું એની કલ્પના જો કરો તો કલ્પના ગૌરવ દોષ લાગે. સમજમાં આવ્યું ને? કેમ કે કલ્પના કઈ કરી રહ્યા છો તમે? કલ્પના એ કરી રહ્યા છો કે બ્રહ્મ સિવાય અન્ય કોઈ કરતા થઈ શકે, જ્યારે એ કલ્પના પોસિબલ જ નથી. કલ્પના લાઘવ છે, તે સોરી ગૌરવ છે. હા, ગૌરવ છે તે કલ્પનાનો. એ તો દોષ છે, લોજિકલ દોષ છે. જ્યારે કોઈ વસ્તુ જેનાથી થઈ શકતી હોય એનાથી વધારે કલ્પના કરીને એમ જઈને આગળ જઈને કહ્યું ઉપલક્ષણ વિધેયા કે જીવ જ છે, એ ખોટી વાત છે. જે વસ્તુ જે સિદ્ધ થઈ જતી હોય તો એમાં વધારે કલ્પના કરવામાં કોઈ આવશ્યકતા નથી. આ પણ જોવું ન જોઈએ. ન ચ બ્રહ્મપદમ અત્ર સાંખ્યાભિમત જડ બ્રહ્મવાચકમ ઇતિ શંક્યમ. અથવા તો એમ પણ ન સમજવું જોઈએ કે બ્રહ્મપદ જે છે અહીંયા સાંખ્ય અભિમત જડ જે પ્રધાન પ્રકૃતિ છે એ વાચક છે, એવું પણ ન કહેવું જોઈએ. કારણ કે સાંખ્ય મતમાં શું છે, પ્રધાન જે છે એ બ્રહ્મવત છે. કારણ કે પ્રધાનમાંથી જ બધું ઉત્પન્ન થાય છે, એટલે જ એને પ્રધાન કહેવામાં આવે છે. એમાંથી પ્રધાન કહેવામાં આવે છે. હા, એ બધામાં એ સૂક્ષ્મ પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિ પ્રધાન એને કહેવાય. સૂક્ષ્મથી સ્થૂળ પ્રકૃતિ થાય છે. અચ્છા. તો સૂક્ષ્મ પ્રકૃતિ જે છે, મૂળ પ્રકૃતિ, એને પ્રધાન કહેવાય. અને એ પ્રધાનમાંથી બધું ઉત્પન્ન થાય છે. તેથી એ લોકો પ્રધાનને મૂળ કારણ કહે છે સૃષ્ટિનું. તો કોઈ કેમ કહે કે બ્રહ્મપદ અહીંયા લઈ લો, સાંખ્યની પ્રધાન પ્રકૃતિ વાચક લઈ લો અહીંયા. એવું પણ કહી ન શકીએ. કેમ કે એ ડાયરેક્ટ સ્વરૂપ લક્ષણ બ્રહ્મનો છે, એનાથી કોન્ટ્રાડિક્ટ પામશે, વિપ્રતિષેધ આવશે. કેમ કે પ્રધાન તો જડ છે અને બ્રહ્મ કોણ છે? સત્યમ, જ્ઞાનમ અને અનંતમ છે. સ્વરૂપ લક્ષણ સાથે વિરોધ આવશે. તો એ પણ ન લઈ શકાય, એ પક્ષ પણ ગ્રહણ ન કરી શકાય. અતઃ સર્વશ્રુત્યેક વાક્યત્વાયાત અત્રાપી બ્રહ્મૈવ કર્ત્રી ઇતિ મંતવ્યાત સુષુપ્તાવપી બ્રહ્મણ્યેવ વાગાદિનામ અત્રોક્તાનામ લયઃ. તેથી કરીને સિદ્ધાંત એવો છે, જ્યારે અજાતશત્રુએ એમ કહ્યું કે આ જ્યારે સુષુપ્ત ઇત્યાદિ અવસ્થામાં જીવ ક્યાં વિદ્યમાન રહે છે, તો તે જીવની વાત નહીં કરીને એ બ્રહ્મની વાત કરતો હતો. કે આ બધી જે ઇન્દ્રિયો ઇત્યાદિ, નાડી ઇત્યાદિઓ ઇત્યાદિ, જીવ ઇત્યાદિ જે પણ છે, સુષુપ્તિ અવસ્થામાં એ સ્વાપ્યયાત એટલે કે બ્રહ્મ સાથે જીવની એક્યતાનો નિર્દેશ તે આપતો હતો. સમજવાય? બ્રહ્મૈવ કર્ત્રી ઇતિ મંતવ્યત્વાત સુષુપ્તાવપી બ્રહ્મણ્યેવ વાગાદિનામ અત્ર ઉક્તાનામ લય. બ્રહ્મમાં જ એ બધો લય થાય છે, જીવમાં લય થતો નથી. અહીંયા એ કહેવામાં આવેલું છે કે બ્રહ્મમાં એ લય થાય છે, અદ્વૈત થાય છે. મેં તમને કહ્યું તું વામદેવવત અથવા તો સ્વાપ્યયાતવત અથવા તો સુષુપ્તિ ઉત્ક્રાંતિઓર અભેદેન જે છે, સોરી સુષુપ્તિ ઉત્ક્રાંતિઓર ભેદેન જે છે, તેની અંદર પણ મેં તમને કહ્યું હતું ને, રાઈટ? તસ્માદેવ સર્વમ યથા આયતનમ વિપ્રતિષ્ઠિતઃ ઇતિ જ્ઞાતવ્યમ. આ બધાનો આયતન જે છે, આયતન એટલે કે અધિકરણ, અને એ બધાનો અધિષ્ઠાન જે છે એ બધા જેમાં પ્રતિષ્ઠિત છે. યો વૈ ભૂમા તત્સુખમ નાલ્પે સુખમ ભૂમૈવ સુખમ, જે કહ્યું હતું ને, જે યો વૈ ભૂમા તત્સુખમ ભૂમૈવ સુખમ એ છે, તો એ ભૂમાનો વર્ણન અહીંયા કરવામાં આવ્યો છે. એ આયતનનો વર્ણન અહીંયા અજાતશત્રુ દ્વારા કરવામાં. ન ચ પ્રાણેવ પ્રજ્ઞાત્મા ઇતિ અસ્ય વિરોધ. પ્રાણ જે છે પ્રજ્ઞાત્મા અહીંયા નથી. એ પ્રાણ જે છે બ્રહ્મનો લિંગ હતો. તે કહ્યું હતું ને કે બધા પ્રાણની અંદર લય પામે છે. એ પ્રાણવાયુ નહીં સમજીને બ્રહ્મલિંગ છે એને કે ઇન્દ્ર પ્રતરદન સંવાદમાં અમે તમને કહ્યું હતું, અસાધારણ ધર્મો જો દેખાતા હોય તો ત્યાં ભૌતિક તત્વ નહીં માનીને
એ બ્રહ્મનું જ કાર્ય છે એવું માનીને, એટલે કે એ લિંગ દ્વારા સિદ્ધ થાય છે. તેથી કરીને ત્યાં બ્રહ્મ જ અહીંયા વાચી છે એવું સમજીને જ અર્થ લેવો જોઈએ. દીધે નહીં રાખી દેવાનું કે પ્રાણ જોયો તો ભૌતિક પ્રાણ જ લેવાનો, એવું નિયમ નહીં કરવાનો. ન ચ પ્રાણ એવ પ્રજ્ઞાત્મ ઇત્યસ્ય વિરોધ બ્રહ્મણી પ્રાણાત્મ શબ્દ વાચ્યસ્ય ઇન્દ્ર પ્રતર્દન સંવાદે. મેં કહ્યું પ્રાણાત્મક શબ્દ વાચ્ય ઇન્દ્ર પ્રતર્દન સંવાદે પૂર્વમેવ સિદ્ધત્વાत्. તસ્માદ અત્ર પ્રકૃતિ અભિમાની જીવો ન કર્તૃત્વેન સિદ્ધ્યતિ ઇતિ ન અધિષ્ઠિતા પ્રકૃતિ કારણમ ઇતિ અર્થ. તેથી અહીંયા પ્રકૃતિને કોઈ લેવા દેવા નથી. અહીંયા તો બ્રહ્મોપદેશ આપવામાં આવેલો છે. બ્રહ્મમાં જ બધી જ ઇન્દ્રિયો લય પામે છે અને બ્રહ્મમાંથી જ બધું વિચરણ પામે છે. જ્યારે સુષુપ્ત અવસ્થામાંથી જાગૃત અવસ્થામાં આવે છે ત્યારે બ્રહ્મમાંથી જ બધું પાછા આવે છે. બધા સમજમાં આવી ગયું? હા, અહીંયા પૂરો થયો સિદ્ધાંત. હવે બોલો, બીજા કોઈને પ્રશ્ન છે? હવે મ્યુટ ઓપન કરો, મને વાંધો નથી. હા, હવે છે કોઈને પ્રશ્ન? શ્રુતિનો અર્થ દેખીતી રીતે આમ જે થતો હોય ભાષાંતરથી એવો તો ન જ કરાય ને. એને બધું કેટલા બધું ધ્યાન રાખીને જ કરવું પડે ને. એ તો ભાષ્યકારનો રિસ્પોન્સિબિલિટી છે. એટલે એનાથી જ સૂત્રકાર અને ભાષ્યકાર ઇત્યાદિ બધાનો આ રિસ્પોન્સિબિલિટી છે કે એને ગમે તે રીતે અર્થ ન કરવો કરે થવા દે. આને આ સૂત્રનો પણ સાંખ્ય વાળા આવી રીતે અર્થ કરે, જ્ઞાન વાળા આવી રીતે અર્થ કરે તો એ સિદ્ધ કરવું, કારણ કે બ્રહ્મવાચક જ છે સૂત્રો, એવું થયું ને. ઓકે, બીજા કોઈને? ઓકે, તો નેક્સ્ટ ટાઈમ આપણે પછી નેક્સ્ટ સૂત્ર લઈશું. આપણે આગળ જઈશું. નેક્સ્ટ કયું સૂત્ર આવે છે? નેક્સ્ટ કયું સૂત્ર આવે છે? જીવ મુખ્ય પ્રાણ લિંગાદિતિ ચેતદ વ્યાખ્યાતમ. હા, જીવ મુખ્ય પ્રાણ લિંગાદિતિ ચેદ વ્યાખ્યાતમ. હા હા, એટલે હજુ તો બધા ઘણા પૂર્વ પક્ષ છે. આ તો જસ્ટ એક પૂર્વ પક્ષ હતો. જો આમાં તો બધા બહુ પૂર્વ પક્ષ આવશે. તો આ કરીને પછી આપણું વાક્યાન્વયાત છે ને, વાક્યાન્વયાધિકરણ, એ તમે જાતે કરી લેશો વાક્યાન્વયાધિકરણ કે પછી હું કરાવવું પડશે મારે? તો છે મોટું. ધવલભાઈ કરાવજો ને, કારણ કે એ પણ બહુ લાંબુ છે. હા, લાંબુ છે પણ. હા, એ તો બહુ લાંબુ છે. વાક્યાન્વયાધિકરણ તો બહુ જ વધારે જ છે. હા, અમે પાછા ગૂંચવાઈ જઈશું. આપણે ક્યાં શુક્રવારે રેગ્યુલર હવે બેસીએ.